આપણે જો કેસરી ગુલાબ જોવા મળી જુઓ મસ્ત ભાઈ શાળામાં. જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત એક ના વિડીયો સાથે. ભાઈ આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા. જો ભાઈ કાલ કાયદેસર મજબૂતમાં વાયરો આવ્યો હતો, એટલે વાવાઝોડું સમજી લો. કાલ વરસાદ તો નતો આવ્યો, પણ મજબૂતમાં વાવાઝોડું આવ્યો તો મજબૂતમાં બધું ઉડાઈ નાખ્યું. જો આટલા ઝાડના પત્તા બત્તા બધું ખેવરી નાખ્યું. ખતરનાક જોઈ શકો ભાઈ, મજબૂતમાં એવું વાયરો આવે ને બધું આ બધું મેં પત્તા ખોડ નાખશે. આપડે જે આપડે ઓબા મકા બતાવીએ કાલે ભાઈ ખતરનાક વાવાઝોડું આવે તે આપડે ઓબન તો કોઈ થયું કે ના થયું બતાવીએ. જો પેલા કારણે આપડે થોડું નુકસાન થયું બતાવી દઈએ. બાકી આ બાદ તો કોઈ થયું નહીં, ખાલી પેલી બાદ થોડું ઓબન નુકસાન થયું ને આ બાજુ બતાવીએ. જો મિત્રો આપણે આ બાજુ આવી જઈએ ને આપડે આ ઓબાન મજબૂત એટલે આમ હાલ તો ના જ કહેવાય, આપડે ઓબો તૂટી ગયો. વાયરો એવો ખતરનાક આવ્યો તે આપડે થડામાં ઓબો તૂટી ગયો. જો આ બાજુ ઓબો એટલો વાયરો ખતરનાક હતો, ઉલીને આટલો બધા આવીને પડ્યો. ભાઈ તમે કોમેન્ટ કરો, આયરો આબો પાહો વર્ષે એકદમ ઉગગ ના ઉગગ થળિયા તૂટી ગયો. બાકી જો મિત્રો કોમેન્ટ કરી નાખજો, આયરો આબો વર્ષે કે નહીં વળે. બાકી આપણે ઓનો કોની પાસે એટલે આ તો કાયદેસર વળી જ જાય, પણ ઓનું ખબર નહીં શું થાય. બાકી વતાઈએ આપણે બીજી મકા જે કોઈ અબર નુકસાન થયું હોય તો જો આબો આપણે પેલા ઓબા જેવું હતું કમ્પ્લીટ, આમ કોઈ નતું નાનો પોની પાઇપ જો ભાઈ ઓને આવી ગયું કમ્પ્લીટ ના. આયરો આ અબો રે ને આ અબો એવો અબો હતો ને સૌથી ખતરનાક, એટલે લીલો સમ અબો આયરો હતો ને ઓયકન વધરા હતી બધું ફતખડ નાખી એટલે સમજો ને ખાઈ જાય બધું. આયરો સૌથી ખતરનાક અબો આ બધા અબામાં આયરો હતો ને ઓને ખાઈ જાય એટલે ઓને કોઈ હ નહીં. આપણે હવે બીજા મકા જઈએ પેલા બાજ ઓબા તો કમ્પ્લીટ મસ્ત લીલા સમજ છે પાઈએ એટલે, પણ આ વધરા એવા આવે એટલે બધું બટીને ખાઈ જાય. જો એક આ અબો મસ્ત હ. બાકી ના જે આ બાજ હજુ જ્યાં તો હે નહીં આ બાબા જોવા માટે. જો ભાઈ આ વખતે દીદી બચ્ચું બતાવીએ આપણે આવ્યું નેનું ચકડું. જો ભાઈ આપણા મકા આવ્યું. બાકી આપડી બે ત્રણ સી એક પેલા બેઠું ને એક આવ્યું. અને આ બાદ તો અબન કોઈ નુકસાન થાય જાજુ એવું લાગતું તો હા નહીં, પણ તો રહી ગયો ભાઈ. મોબાઈલ પડતા પડતા હાથમાં પાછો કેચ કરી નાખ્યો, પડતા પડતા રહી ગયો. જો બાકી હવે અમુક પકડવું પડે મોબાઈલ. અરે બાર હુકાઈ જાય થોડા પાઈ નાખીએ. બીજા તો કોઈ થયા તો નહીં, પણ જાજુ નુકસાન નહીં થયું. બાકી એક મસ્ત અબો હતો ને આપણો ફેવરેટ, ખાસ તો નતો પણ હતો ફેવરેટ, એરો અબો તૂટી ગયો. બીજા આ બાદ તો લીલા સમસી જો ભાઈ આપડે આ લીલો થઈ ગયો અબો. પેલું હુકું ઠૂંઠું હતું નહીં, અને કવા આ થયો પેલી બાજુ જોઈએ આપણે બતાવીએ. આ અબો જો ભાઈ આ એક અબો છે નહીં, આપણે પાહો લીલો કરવાનો છે. થાય તો ભાઈ આપણે પોની પાઈ લીલો કરશો, પણ આ થાય જ કરી નાખશો. બાકી આ બાજુ આ હુકો ભટ હતું ઓના પાઈ લીલો કર્યો ના. હા ઓના આજે ઓનો વાળો છે બધાનું પાવાનું. આપણે પાઈએ ભાઈ આગળ જો હજુ સ્ટાર્ટિંગ થયો પાવાનું. જો મિત્રો આ રેલવેનું મોટો મશીન આપણે બતાય તું કન્સ્ટ્રક્શન ના વખતે દીદી બચ્ચા બેહી એક એર્યું પેલું જાય આગળ મોટું નહીં આવ્યું ને એનું સી આ આપણે આપણું કોણ ફરીએ ઓબા પાઈએ બતાવીએ. હાલ આપણે પેલો અબો પવાય છે દીધી આપણે બીજા મૂકી દઈએ. જો મિત્રો આપણે બીજા અબા મૂકી દીધું હવે પોની પાનું આ નરી આટલી પેલા કણી પોની આવે છે ને એટલે મેકી. હવે આજે બીજો અબો છે ને જોઈએ. આજે તો બધા અબા નહીં જ પવાય, પણ હવા એટલા અબા જ પાઈએ. જોઈએ જેટલા અબા પવાય છે. હાલ તો મારા અંદાજે અડધા ઉપર તો અબા પવાઈ જાય, ખાલી થોડા 4-5 છેલ્લા રહી જાય ને આપણે ડોલ કઈ પાઈ દેવો ફટાફટ એટલે આજનું કામ પતી જાય. હાલ તો ચાલુ જ છે. જો ભાઈ આપણા ખોખોનું મેદાન આપણે હર વિડીયોના અંદર બતાવીએ છીએ. બાકી હાલ સમર વેકેશન એટલે ઉનાળાનું વેકેશન એટલે શાળામાં કોઈ નહીં. આપણે મેદાન જો મેદાનની હાલ હાલી થઈ ગઈ. શાળા ખુલશે એટલે કમ્પ્લીટ થઈ જાય મેદાન. શાળા ખુલશે એટલે ચોમાવું આવી જાય, મસ્ત લીલું લીલું થઈ જાય. આપણે બતાવશો. બાકી હાલ તો જોઈ શકો કોઈ હર નહીં ગરમીનું. જો મિત્રો આપણે હું આ બાજુ જોતો આ કન્સ્ટ્રક્શન કોમ ચાલુ ને આ બાજુ આ બધું છે એટલે ખાડો કરેલો મોટો. આપણે હું જોવા જેવું બધું આમ જોવા જેવું નહીં, પણ આપણે જ્યાં વિડીયોના અંદર કમ્પ્લીટ કચાવી આવી જાય તો એ બતા આમ જોવા જેવું તો નહીં જ ભંગાય. એટલે આમ જેલી વસ્તુ હોય બધી આમ આપણે બતા જેવું નહીં, પણ આમાં જો આપણે વીજ આવી જાય વિડીયોમાં કાઢે તો આપણે બતાવશો. બાકી હાલ તો
બાગ બાગ પાઈએ હે ને મોજ કરીએ આપણે બાદનો ભાગ પછી બતાવીએ હાલ આટલો ભાગ બાકી છે જો મિત્રો આપણે તો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો બાકી હાલ બેઠાઈએ આપણે શાંતિ આટલા આવીને મસ્ત આપણા જગ્યા છે આપણા કે થાક લાગે એટલે આપણે આટલા આવીને જ બેસીએ છીએ બાકી મસ્ત લોકેશન છે આપણે આટલા બેસવાની હવે મિત્રો આપણે જઈએ પેલા જ ચાલુ પાણી મેકીને આવ્યા છીએ બાગમાં તો આપણે નરી બદલતા આવીએ અને બતાવીએ એ બાદ જેવો નજારો હોય મિત્રો આપણે આવા જાય છે ને આપણા ગમલું ભરવાનું પછી રહી ગયું તો આપણે ભરી નાખીએ જો મિત્રો આપણે એક તો ગમલું ભરાઈ ગયું અને આપણે બીજું ભરવાનું બાકી હવે તો એ જો આ ચકલી મારા ઝાડ ઉપર લટકાયેલા છે ને એક આપણે બીજું ભરેલું છે પણ તો એ ભરીને દઈએ જો મિત્રો આપણે બીજું એક ગમલું ભરાઈ ગયો હવે ત્રીજું જોઈ લઈએ ભરવાનું બાજુ જ ભરી નાખીએ ના બાગી આટલા તો આવ્યા જુઓ મસ્ત આપણે પેલા કના ચકલા પાણી પીવા આવી પાણી ચાલુ હતી અને આ અમારી શાળા રહી જો ભાઈ આવી આ 10 માળના 2 રૂમ છે ને આ ઓફિસ છે ને આ સ્ટાફ રૂમ છે ને પેલી સ્ટાફ રૂમ છે આ 2 રૂમો છે જો બાકી બતાવીએ આગળ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો જો મિત્રો આપણે આ બાજ આવ્યા હતા એક મકા આપણે પેલા જ એટલે બીજી મકા બાગ જોવાના આપણે બાગ ઉપર શું જોવા મળી જો ભાઈ આપણે કેસરી ગુલાબ પીળું ભાઈ પીળું ગુલાબ જોવા મળી જોઈએ જો આખું કે નાખી દીધું ઉખાડીને મસ્ત વાયેલું હતું હા ભાઈ જે છે ફળિયા અમારે હતા નહીં શાળામાં જો ખબર નહીં મસ્ત ગુલાબ વાયેલું હોય ને કોઈક ઉખાઈને જતું રહ્યું આપણે ઉગા તો વાઈએ નખતો કોઈ નહીં બાકી ગુલાબ તો મસ્ત આવી મિત્રો આપણે આવ્યા પોચબાગ પાના બાચી હતા ત્યાં આપણે પોચબાગ પાતા ને આપણે પેલું જાસૂદનું ફૂલ રહીને આવ્યું ખબર નહીં નામ નહીં હતું પણ આપણે જો કેસરી ગુલાબ જોવા મળી જુઓ મસ્ત ભાઈ શાળામાં જો ભાઈ આપણે આવ્યું કેસરી ગુલાબ જો મસ્ત ગુલાબ છે બાકી જોવા જેવું છે અને કોમેન્ટ કરો ભાઈ તઈ કેટલા ગુલાબ જોયેલા બાકી આપણે તો આ પહેલું ગુલાબ જોઈએ આવું કેસરી ના મહેંદી હ ના ઝાડી બાકી આ આખું અનોખું ગુલાબ જ આખું અલગ છે જો ભાઈ મસ્ત ગુલાબ છે જો મિત્ર આપણે બાજુ બાપોચ બાગ પહોંચ્યા ને આ બાજુ બાપા નાખી આપણે એ બાજુ બામાં ખાઈ જાય છે અને ચાંદના મેકીને જાય બહુ ભરાઈને ઉભરાય કાયદેસરમાં આપણે હું તો બાગ પાઈ નાખું આપણે આજના દિવસ માટે બસ આટલું મળશે એક નવા વિડીયો સાથે જય માતાજી બાય બાય